જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આપણે કેરી ખાઈને ગોટલી ફેંકી દેતા હોઈએ છીએ, પણ એના ફાયદાથી આપણે અજાણ હોઈએ છીએ. તો આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ. તો શરૂઆત કરશું. તેને માટે મેં કેરીના 10થી 15 ગોટલાને સૂકવી દીધા હતા અને એને તોડી અને વચ્ચેથી આવી ગોટલી કાઢી લીધી છે. તમને આવી ગોટલી કેરી વાળાને ત્યાં બજારમાં તૈયાર પણ મળે છે, તો તમે એમ પણ લઈ શકો છો. હવે આપણે ગોટલીને બાફી લેવાની છે. તો એને માટે મેં એક વાસણમાં 2-3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પછી આપણે આ બધી ગોટલી એમાં નાખી દઈશું. સાથે 1 ચમચી મીઠું નાખી અને બધું મિક્સ કરી દઈશું. હવે આપણે ગોટલીને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ બાફવાની છે. હવે 10 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો આપણી ગોટલી બરાબર ચડી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી અને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ એમનેમ ગરમ પાણીમાં જ રહેવા દેવાની છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે 10 મિનિટ આપણે પાણીમાં રાખ્યા બાદ એને એક ચાળણીમાં કાઢી લેશું, જેથી કરીને એનું પાણી બધું અલગ થઈ જાય અને એને થોડી ઠંડી થવા દેશું. હવે આપણી ગોટલી ઠંડી થઈ ગઈ છે, તો એની ઉપર આપણે જે આવી થોડી થોડી છાલ ચોટી હોય એ બધી ગોટલીમાંથી કાઢી લેવાની છે. જુઓ, બધી ગોટલીમાંથી છાલ કઢાઈ ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું. હવે કેરીના કટકા કરવાની હું તમને 3 રીત બતાવીશ. ઘણા ખમણીને પણ કરે છે. તો એમાં શું કરવાનું કે મોટી કાણાવાળી ખમણી લેવાની અને એનાથી છીણ કરવાની. તો આનાથી પણ સરસ છીણ તૈયાર થાય છે. બીજી રીતે આ પોટેટો સ્લાઇસર લેવાનું, એમનાથી આ ગોટલીની સ્લાઇસ કરવાની. આનાથી પણ સરસ સ્લાઇસ થાય છે. જો તમને આ ફાવે તો તમારે આવી રીતે કરવાનું. અને ત્રીજી રીત છે આવી રીતે ચાકુથી ઊભી પતલી પતલી કાપી લેવાની. તમને 3 રીતમાંથી જે રીત પસંદ હોય એ રીતે તમારે કટકા કરવાના. મને ચાકુથી કાપીને પસંદ છે, તો હું ચાકુથી કાપીને કરું છું. હવે આપણી ગોટલીના સરસ કટકા થઈ ગયા છે. આને હવે આપણે 1 દિવસ સુકાવા દેવાની છે, જેથી કરીને જ્યારે આપણે શેકીએ તો જલ્દીથી ક્રિસ્પી થઈ જાય. હવે તમે જોઈ શકો છો 1 દિવસ પછી આપણી ગોટલી સરસ સુકાઈ ગઈ છે. તો હવે આપણે એને શેકવાની પ્રોસેસ કરશું. હવે એને શેકવા માટે આપણે આવું કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું. એની અંદર 1 ચમચી ઘી લીધું છે અને ઘીને થોડું ગરમ થવા દેશું. હવે આપણે બધી ગોટલી એમાં નાખશું અને ધીમે તાપે શેકી લેશું. આપણે જો ગોટલીના ફાયદા જોઈએ તો તે વજન ઘટાડવામાં ઉપયોગી છે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, સાથે સુગરને પણ કંટ્રોલ કરે છે, પાચન તંત્રમાં મદદ કરે છે અને તે ચામડીની સમસ્યા, વાળની સમસ્યા ઘણામાં ઉપયોગી છે. ગોટલી આપણે આમ તો નથી ખાતા, પણ તેનો મુખવાસ બનાવીને ખાઈ શકાય છે. હવે તમે જોઈ શકો છો આપણી ગોટલી સરસ ક્રિસ્પી શેકાઈ ગઈ છે. તો એમાં આપણે 1/2 ચમચી જેવો સંચા પાવડર નાખી દઈશું અને ફરી થોડી વાર એને શેકી લઈશું.
હવે મને આમાં સંચળ પાવડર થોડો ઓછો લાગે છે, તો ફરી હું અડધી ચમચી જેવો સંચળ પાવડર નાખું છું અને ફરી એને થોડી વાર શેકી લઉં છું. આપણી ગોઠલીનો મુખવાસ તૈયાર છે, તો એને સર્વ કરી દઈએ. તૈયાર છે આપણો ગુણોથી ભરપૂર એવો ગોઠલીનો મુખવાસ. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.